અમદાવાદ શહેરમાં હત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં 30 વર્ષીય કાર ચાલક યુવકે સાયકલ ચાલક આધેડને જાણી જોઈને અડફેટે લીધા હતા. આ ઘટનામાં સાયકલ ચાલક આધેડનું ઘટના સ્થળે મોત થયું હતું. પ્રથમ દ્રષ્ટિએ અકસ્માતની ઘટના લાગતી હતી, પણ પોલીસ તપાસમાં આ ઘટના હત્યા સાબિત થઈ છે. આ ઘટનામાં 30 વર્ષીય કાર ચાલક યુવકે આધેડની હત્યા કરી 22 વર્ષ બાદ પોતાના પિતાની હત્યાનો બદલો લીધો છે. રાજસ્થાનના જેસલમેર જિલ્લાના પોખરણ તાલુકાના અજાસર ગામમાં રહેતો અને ટાયરનો ધંધો કરતો 30 વર્ષીય ગોપાલસિંહ હરિસિંહ ભાટી આ ઘટનાનો મુખ્ય આરોપી છે. 2 દિવસ પહેલા 1 ઓક્ટોબરે આરોપી ગોપાલસિંહે અમદાવાદ શહેરમાં બોડકદેવ વિસ્તારમાં જ્ઞાનબાગ પાર્ટી પ્લોટની સામે પોતાની બોલેરો કાર GJ08 BS 6183 પૂર ઝડપે ચલાવી સાયકલ પર સવાર 50 વર્ષીય નખતસિંહ અર્જુનસિંહ ભાટીને પાછળથી ટક્કર મારી કાર ચડાવી દઈને મોત નિપજાવ્યું હતું. આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાની આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનોલોજી અને હ્યુમન સોર્સને આધારે કાર ચાલક ગોપાલસિંહ હરિસિંહ ભાટીની ઓળખ કરી તેની ધરપકડ કરી છે. પોલીસે આ કાર ચાલક ગોપાલસિંહ ભાટીની પૂછપરછ કરતા આરોપી તેમજ મરણ જનાર નખતસિંહ અર્જુનસિંહ ભાટી વચ્ચે અંગત અવાદત હોવાનું સામે આવ્યું હતું. મરણ જનાર નખતસિંહ અર્જુનસિંહ ભાટીએ વર્ષ 2002માં કાર ચાલક ગોપાલસિંહ ભાટીના પિતા હરિસિંહ ખુશાલસિંહ ભાટીની રાજસ્થાનમાં હત્યા કરી હતી. આથી પિતાની હત્યાનો બદલો લેવા કાર ચાલક ગોપાલસિંહ ભાટીએ આયોજનપૂર્વક નખતસિંહ અર્જુનસિંહ ભાટીની હત્યા કરી છે. પોલીસે આ કેસમાં આરોપી વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરી છે. યજ્ઞેશ ગોસ્વામી, અમદાવાદ.